નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હિન્દુ ધર્મમાં ઘણા બધા ભગવાન છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આમાંથી સૌથી શક્તિશાળી કોણ છે? તો આવો મિત્રો, આજના વિડીયોમાં તે જણાવું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। 10મા નંબર ઉપર આવે છે યમરાજ। મિત્રો, યમરાજને આખી સૃષ્ટિનો પહેલો માણસ કહેવામાં આવે છે। મિત્રો, તમને લગભગ ખબર નહીં હોય કે યમનું પ્રસિદ્ધ મંદિર તમિલનાડુમાં આવેલું છે। ધર્મગ્રંથો મુજબ યમ સૂર્યદેવના પુત્ર છે। ફક્ત હિન્દુ જ નહીં, પરંતુ પારસી અને જાવા ગ્રંથોમાં પણ યમનું વર્ણન થયું છે। 9મા નંબર ઉપર આવે છે ઇન્દ્રદેવ। વેદો અનુસાર ઇન્દ્ર સ્વર્ગલોકનો રાજા છે। આ વીજળી, વાવાઝોડું અને વરસાદને કાબૂ કરે છે। તેમનું વાહન સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલો એરાવત હાથી છે। બુદ્ધ ધર્મમાં પણ ઇન્દ્રદેવ ચક્રના રૂપમાં પૂજાય છે। 8મું ગૌતમ બુદ્ધ। તમે વિચારતા હશો કે ગૌતમ બુદ્ધ તો બૌદ્ધ ધર્મના હતા, પરંતુ વૈષ્ણવ માને છે કે બુદ્ધ ભગવાન વિષ્ણુનો અવતાર છે। આ વિશે મિત્રો મેં આગમસ પણ એક વિડીયો બનાવેલો છે, જે તમે ઉપર આઈ બટનમાં ક્લિક કરી જોઈ શકો છો। સિદ્ધાર્થથી ગૌતમ બુદ્ધનો માર્ગ સામાન્ય ન હતો, તેમનું હથિયાર શાંતિ અને અહિંસા હતું। 7મા નંબર ઉપર આવે છે બ્રહ્માદેવ। ભગવાન બ્રહ્મા બ્રહ્માંડના રચયિતા છે। તેમના 4 મુખ અલગ અલગ 4 દિશામાં જોઈ છે। બ્રહ્માજીએ 4 વેદોની પણ રચના કરી છે। 6થા નંબર ઉપર આવે છે વિઘ્નહર્તા શ્રી ગણેશ। ગણેશજીના ભક્તો ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ નેપાળ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે। ફક્ત હિન્દુ ધર્મના જ લોકો નહીં, પરંતુ જૈન અને બૌદ્ધ ધર્મના લોકો પણ ગણેશજીની પૂજા કરે છે। તેમને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, કારણ કે તે બધાના વિઘ્ન એટલે કે દુઃખ દૂર કરે છે। એક કથાના કારણે ગમે તે કાર્યમાં સૌથી પહેલાં ગણેશજીને પૂજવામાં આવે છે। 8મા ક્રમે આવે છે મહાબલી હનુમાન। તમે બધા જ જાણો છો કે હનુમાનજી પાસે ખૂબ શક્તિ હતી। કહેવાય છે કે હનુમાનજી મહાદેવના 19 અવતારોમાંનો એક છે। જો મિત્રો તમને ના ખબર હોય કે મહાદેવના 19 અવતારો ક્યાં છે, તો તે વિશે પણ મેં આગમસ એક વિડીયો બનાવેલો છે, જે તમે ઉપર આઈ બટનમાં ક્લિક કરી જોઈ શકો છો। અંજના અને કેસરીના પુત્રને પવન પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમની પાસે એટલા અસ્ત્ર શસ્ત્ર હતા કે તેમને યુદ્ધમાં હરાવવા લગભગ અસંભવ હતું। 4થું કૃષ્ણ। તમે બધા જ જાણો છો, શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે। આપણે બાળપણથી જ શ્રી કૃષ્ણની લીલા વિશે ઘણું સાંભળ્યું છે। શ્રી કૃષ્ણને આપણે ક્યારેક નટખટ તો ક્યારેક પ્રેમી અને ક્યારેક અર્જુનના સાખ્યના રૂપમાં જોયા છે। મહાભારતના યુદ્ધમાં તેઓએ કોઈ શસ્ત્ર ન ઉપાડ્યું હતું, તેમ છતાં તેઓએ પાંડવોને વિજય બનાવ્યા। તો આ મુજબ તમે અંદાજ લગાડી શકો છો કે આની પાસે કેટલી શક્તિ હશે। બીજું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ। રામ ભગવાન ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે। દુનિયાની સૌથી મોટી મહાકાવ્ય એટલે કે રામાયણ, એમાં ભગવાન શ્રી રામની કહાની છે। તેઓએ રાવણનો અંત કર્યો હતો, સાથે સાથે સીતા માતાને પણ આઝાદ કરી હતી। મિત્રો, બીજા ક્રમે આવે છે ભગવાન વિષ્ણુ। વિષ્ણુને પરમપિતા કે પરમેશ્વર કહેવામાં આવે છે। ભગવાન શ્રી હરિ વિશ્વનું સંચાલન કરે છે। જ્યારે ધરતી ઉપર પાપ વધે છે, ત્યારે તે અવતાર લઈ પાપીઓનો વિનાશ કરે છે। 1લા નંબર ઉપર આવે છે શિવજી। શિવજી હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી દેવ છે, એટલે તેઓને દેવોના દેવ કહેવામાં આવે છે। આપણા ગ્રંથોમાં શિવજીને બ્રહ્માત્મા માનવામાં આવ્યા છે। અસ્ત્ર શસ્ત્રનું વરદાન દેનાર શિવજી સર્વજ્ઞાનના સ્વામી છે, એટલે તે હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી દેવ છે। તો મિત્રો, તમારા મુજબ કોણ સૌથી શક્તિશાળી છે, મને કમેન્ટ કરીને જરૂર કહો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે જ્ઞાનથી વર્તમાન વિડીયો સારું ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું। તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।